यदा यदा हि धर्मस्य ग्लानि भवति अर्थात મહાભારતનું જે યુદ્ધ છે તે ધર્મ અને અધર્મનું યુદ્ધ છે અને એના માટે શ્રી કૃષ્ણ ભગવાન છેલ્લી વાર યુદ્ધ પહેલા કૌરવોની સભામાં ગયા હતા અને તે સમયે કૌરવોને દુર્યોધનને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે તું પાંડવોને 5 ગામ આપી દે અને 5 ગામ આપી દે એટલે પાંડવો પોતાનું ગુજરાન ચલાવી શકશે। તે સમયે શકુની મામાએ દુર્યોધનને કહ્યું હતું કે આ જે કૃષ્ણ છે તે કૃષ્ણ પાંડવોના પક્ષમાં તે અહીં આવ્યો છે, તેથી તું એને બંદી બનાવી। અને તે સમયે દુર્યોધને એના સિપાહીઓને કહ્યું હતું કે આને બંદી બનાવી। તે સમયે શ્રી કૃષ્ણ ભગવાનમાંથી એક તેજ પ્રકાશ ફેલાય છે અને એ પ્રકાશ ફેલાય છે તેથી બધા કૌરવો અને આખી સભામાં જેટલા બધા ગભરાઈ જાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનને છોડી દે છે। તે સમયે શ્રી કૃષ્ણ ભગવાન કૌરવોને કહે છે કે હવે તો યુદ્ધ થશે જ અને આ જે યુદ્ધ છે તે ધર્મ અને અધર્મનું યુદ્ધ છે, તેથી હવે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં શક્ય છે, શક્ય છે, શક્ય છે। રાધે રાધે।